મિત્રો આ છે બટાકાની ખેતી છે। આ બટાકા વાયા છે બધાએ, કેવા સરસ છે। ચલો ભાઈ, જય માતાજી, જય માતાજી। અમારો છોકરો 10મું ભણે છે, ઉંમરલાયક થયો છે। અમે મજૂરી કરીએ છીએ, પણ બહુ મહેનત કરીને એને ભણાવવાનો છે, નોકરી લેવડાવવાની છે। એને 22 વર્ષ તાળે પહેણાવવાનો જ છે। પેલો તો ખેતીને સેવટની ખેતી કરાવી હશે, થોડું જોરથી બોલો। ખેવટની પ્રકારની ખેતી જોવા માટે બટાકો સારો છે। અધરજો ભાઈ, પછી અમારા મહેમાન આવ્યા હતા કે ચા પાણી કરીએ, મુલાકાત લીધી। ખેતીવાડીમાં કેવું છે, છોકરો કેવો ભણે છે, પણ અમારા ભાઈને બહુ વિચાર છે કે આગળ વધારવો છે, આર્મીમાં નોકરી લેવી છે। પણ છોકરો બહુ હોશિયાર છે અમારે, એને પપ્પા ખેતી કરે પણ અમે ખેતી કરવા દેતા નહીં। તો હું સારું ભણું છું ને મારે આર્મીમાં નોકરી લેવાની છે, તો મારે મોટી પ્રગતિ કરવાની છે ને મારા પપ્પા દાદાનું નામ રોશન કરવાનું છે। ખેતીમાં મારું કોઈ કામ નહીં, ભણવાનું સારું ભણું છું અને આર્મી નોકરી લેવાની છે। તમે પણ ભણો પણ અને આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને હું મા બાપનું નામ રોશન કરો। હમણાં બટાકો જોવા જેવા મસ્ત ફૂલ આવ્યા છે, ખેતી મસ્ત છે। અને જો ઘઉંની ખેતી છે, તો મારા દાદાએ બટાકો વાયા છે અને ઘઉં વાયા છે અને એરંડા પણ વાયા છે। તો ખૂબ મહેનત કરી એ મને ભણાવ્યું છે। અમે આર્મીમાં નોકરી લેવાની છે અને બટાકો પણ ફૂલે આવી જાય, મસ્ત ઉગી જવું, અમુક કાઢવાની તૈયારી છે। હું છોકરા માટે બહુ મહેનત કરું છું, ભણાવું છું અને એને આર્મીમાં સુધી નોકરી લેવાની છે અને હું રાત દાડો ઊંઘતો નથી, બરાબર। અને છોકરાને બહુ મહેનત કરીને ભણાવું છું અને હું એ મજૂરી બહુ કરું છું। હું વસાવ્યું છું એટલે છોકરાને વસાવવાનું છે અને બહુ પ્રગતિ લાવવાનું છે, બરાબર। પણ છોકરાને હું કહું છું કે ભણો ભણો ભણો, પણ ભણવાનું છે, અત્યારે આ વિષય ભણવાનો છે। ભલે અમે મજૂરી કરી ભણ્યા નહીં, પણ તમે ભણો અને હોશિયાર બનો, બરાબર। અને આ અમારી ખેતી જુઓ, અમે તો ખેતી કરશું પણ તમે ભણવાનું ધ્યાન જ રાખો અને મહેનત કરો। મહેનત એટલે પૂરેપૂરી કરો અને કોઈની આશા રાખશો નહીં, પણ આપણે કરશું તો પાછળ પડતા કરશે અને જો પડતા નહીં કરતા આપણે કોઈ કરવાના નહીં, બરાબર। જય માતાજી। ચલો ભાઈ, બીજા મહિનામાં પરીક્ષા આવે છે બોર્ડની, તે છોકરોને ભણાવો, નવડાવો ધોવડાવો અને પરીક્ષા પાસ કરાવો, મહેનત કરો અને આગળ વધો। વધો એટલે ભણવામાં આગળ વધો, એમાં વધવાનું નહીં, ભણવામાં વધો। જો ભણશો તો કોઈક કરશો, નકર પછી ઘેર ગવારા છે, બરાબર। ખેતી તો અમે કરીએ છીએ, પણ તમારે ભણવાનું છે। 10માની પરીક્ષા બીજા મહિનામાં આવે છે, બરાબર, બોર્ડની, એમાં બહુ જોર રાખો અને નહીં ધોઈને કાયમિક નિશાળમાં જવાનું, ટાઈમ થાય એટલે ટાઈમસર। અને વાલીઓને કહું છું કે છોકરાને ભણાવો, નવડાવો, ધોઈને શાળામાં મોકલો અને શિક્ષણ આગળ વધે એવું કે ઘેર શિક્ષણ આપો એવું। એમ કોઈના અંગાથી રખડવું નહીં, કોઈના અંગાથી બેહવું નહીં, વાટે જવું ને વાટે આવવું, બરાબર। અને ભણવામાં ધ્યાન રાખવી, કોઈના સંગે ચરવું નહીં, બરાબર। અને હું કહું એટલું કરવાનું, બીજા ચોઈ જવાનું નહીં। સીધા શાળામાં જઈને શાળામાંની ઘેર આવીએ, ઘેરથી પાછા સીધા શાળામાં જઈએ, કે પેલો કે હું કહે છે એ આપણે ભરવું નહીં। જાત મહેનત જિંદાબાદ। મગનજી આજ ભણવા વિશે ખૂબ સરસ એવું બોલ્યા છે, તો તમે પણ બાળકોને ભણાવો, ખૂબ આગળ વધારો અને માતા પિતાનું નામ રોશન થાય એવું ભણાવો। અને 10માની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, તો બાળકોને તમે શિક્ષિત કરો અને ખૂબ આગળ વધારો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય સદારામ બાપા, જય સદારામ બાપા। આટલા વિડીયો પૂરો કરીએ છીએ અમે ને નવો વિડીયો લઈને આવીએ છીએ ટૂંક જ સમયમાં। જય માતાજી, જય સદારામ બાપા।